ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલની આગાહી કરવામાં આવી, જ્યાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ વરસાદી ઝાપટાની શક્યતા વ્યક્ત કરાઈ છે। દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી, જ્યાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરાઈ છે। સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદની શક્યતા છે, જ્યાં 13 અને 14 ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનશે, તેના કારણે આગાહી કરવામાં આવી, જ્યાં લો પ્રેશરની અસર પૂર્વ ભારત ઉપર થવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે। 17 થી 19 ઓગસ્ટ વચ્ચે ગુજરાતમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવશે, જ્યાં 22-23 ઓગસ્ટથી ફરી વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી, તો ગુજરાતમાં ફરીવાર વરસાદી માહોલની આગાહી કરાઈ છે। આગામી 48 કલાકમાં રાજ્યના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કોઈ કોઈ ઠેકાણે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ પંચમહાલના ભાગો, છોટાઉદેપુરના ભાગો, દાહોદના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને સાબરકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત પાટણ સમેત હારીના ભાગોમાં કંઈક વરસાદ થવાની શક્યતા રહેશે અને લગભગ બનાસકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સામાન્ય રીતે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદનું પ્રમાણ 3 ઇંચ કે 4 ઇંચ જેવું કુલ વરસાદનું પ્રમાણ રહી શકે। એટલે ખેડૂત ભાઈઓને આ વરસાદથી પાકને જીવતદાન મળી શકે, પરંતુ નીચાણવાળા ભાગોમાં કંઈક થોડોક જળભરાવ પણ રહી શકે। આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। તેમજ દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો કુલ વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે હમણાં આગામી તારીખ 13 સુધીમાં ગુજરાતના ભાગોમાં, સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે।